જીવનમાં ઘણા એવા લોકો છે જેમને વિરાસતમાં પૈસા, ગાડી કે બંગલા મળતા નથી. એમને જાતે જ એની મહેનતથી બધું કમાવાનું હોય છે. એમને વિરાસતમાં મળે છે તો સંઘર્ષ, પોતાના જીવનની સ્ટોરી પોતે જ લખવાની. સવારથી સાંજ સુધી ઘરે મહેનત કરીને આવી અને જો આપણે એમ કહીએ કે યાર આજે તો થાકી ગયા, તો એ થાકવાનો સમય છે ને હજી મારા દોસ્ત. મહેનત તો હજી ઘણી કરવાની છે. મહેનતની શરૂઆત જ થઈ છે હજી તો. અને મહેનત એવી કરજો, તમારા જીવનની સ્ટોરી એવી લખજો કે જેથી કરી આવનારી પેઢી પર તમને યાદ રાખે. શૂન્યમાંથી સર્જન કેવી રીતના કરાય એ સંઘર્ષ જ શીખવાડે છે. એમને એમ નથી મળતું. આરામ કરવાનો સમય આપણી જવાબદારીએ હજી આપ્યો નથી. જવાબદારી અને સમયનો બદલાવ એવો કરવાનો છે કે એકવાર તો જરૂર કામયાબ થશું. અને કામયાબ થશું એ જીવનમાં બધાને યાદ રહેશે. બધાને યાદ રહેશે અને બધાને યાદ પણ કરાવશું.